સુરતમાં ડમ્પરે ખાનગી બસને જોરદાર ટક્કર મારી. સુરતમાં ડમ્પરે ખાનગી બસને મારી ભયંકર ટક્કર. સુરતના હજીરા વિસ્તારમાં સવારે આર્સેલર મિત્તલ કંપનીની બસ કર્મચારીઓને લઈ જઈ રહી હતી. તે દરમિયાન ડમ્પરે આર્સેલર મિત્તલ કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે 25થી વધુ લોકોને ઈજાઓ થવા પામી હતી. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતના સામે આવેલા સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ત્રણેય વાહનોની ટક્કર એટલી ભયંકર થઈ કે ત્રણેય વાહનો એકબીજા સાથે ધડાકાભેર ટકરાયા, જેમાં કેરિયર રિક્ષાનું પડીકું વળી ગયું. રિક્ષામાં સવાર બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા, જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે બંનેનો મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અકસ્માત અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત.